હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? હું પણ છું મજામાં. તો બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો આજના નવા વિડીયોમાં તમારા બધાનું ફરી એકવાર સ્વાગત છે. તો આજે છે રવિવાર અને આજે છે પૂનમ. તો અમે બધા મિત્રો જઈ રહ્યા છીએ. મિત્રો આપણે ક્યાં જઈ રહ્યા છીએ? તો અમે જઈ રહ્યા છીએ ખેતરપાળ. અમારા ગામની બાજુમાં થોડું મંદિર છે ખેતરપાળનું. અહીંયા ફરતા ગામના લોકો આવે છે અને દર્શન કરવા. તો અમે પણ દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવી દઈશું. તો ચલો તાણે નીકળીએ, કારણ કે અહીંયા મેળા જેવું વાતાવરણ હોય છે. તો અમે બધાએ મેળો પણ માણીશું અને પ્રસાદીનું પણ આયોજન હોય છે, તો પ્રસાદી પણ લઈશું. તો ચલો તાણે આગળ અમારી લોંગ ડ્રાઈવ છે, તો ચલો મળીએ આગળ. ચલો તાણે અમે નીકળી ગયા છીએ. અમે આજે 4-5 સાયકલવાળા છીએ. બહુ અમારા લોકો સાથે આવ્યા નથી, કારણ કે દૂર જવાનું હતું એટલે બધાને ના પાડી છે. એટલે અમે 4-5 જણા આજે આવ્યા છીએ, જેમને ઘરના હા પાડી એ બધા આવી ગયા છીએ. તો અમારી સફર જોઈ લેજો, બહુ મજા આવશે એન્ડ તક. અને આજે ખેતરપાળના દર્શન પણ કરી લઈએ. અમારા તુલસીભાઈના નાની સાયકલ છે, એટલે થાકી જલ્દી જાય છે. સાયકલ હાંકવાનો શોખ વધારે છે, પણ તુલસીભાઈ અમારા થાકી જાય છે. તો એમને સાયકલ બદલાય છે, એ મોટી સાયકલ હાંકશે અને નાની સાયકલ હાંકશે અમારા દેવેશ. તો બધા અમારા જોયો મિત્ર કેવા થાકી જાય છે. કડક થાય ને થાકી રહ્યા, ઊભું રાખવું પડશે, કારણ કે લોંગ ડ્રાઈવમાં જવાનું છે. થોડું દૂર છે અમારા ગામથી, 7 થી 8 કિલોમીટર મંદિર દૂર છે. ગામથી ફરીને જવાનું છે, એટલે થોડીક વાર લાગશે. એટલે વિડીયો બહુ થોડો લોંગ બનશે, એટલે જોજો, મજા આવશે. કારણ કે વચ્ચે બોરા ખાતું જવાનું છે, બધું કામ મોજ કરતું. ભલે વિડીયો લાંબો થાય પણ મજા આવશે. જોજો, સ્કીપ ના કરતા, બહુ જ મજા આવશે. કારણ કે નાના છોકરા જોડે સાયકલ ચલાવવાની બહુ જ મજા આવે. તો ચલો તાણે આગળ. चलो खड़े मत रहो, चलो चलना है, हमको बहुत दूर जाना है. अभी तो बहुत सफ़र बाकी है हमारा. थकान भी लग जाती है, सही है. बहुत नहीं चलती. हाँ જખો બધા થાકી ગયા છે. વધારે તો અમારો તુલસી વધારે થાકી જાય છે, કારણ કે સાયકલ પડે છે નાની, અને એટલે થાકી વધારે જાય છે. તો બધા કે પાણી પી અને પછી નીકળીએ. કહું સારું, ચાલો તાણે પાણી પી લઈએ અને પછી નીકળશું. મેડીમાના મંદિરે પહોંચી ગયા છીએ. આ મંદિર છે મેડીમાનું, અને બધા પી રહ્યા છે પાણી પી અને થોડો આરામ કરી અને પછી અમે નીકળીશું આગળ, કારણ કે થોડો આરામ પણ કરી લે. અને હવે એક ડ્રાઈવર બદલા છે. હવે આવશે અમારો આર્યન, નાની સાયકલ ચલાવશે અને તુલસી પાછળ બેસી જશે. જો થાકી જાય એટલે આવો સહારો લેવો પડે એકબીજા સાયકલનો, કારણ કે લોંગ ડ્રાઈવમાં સાયકલનો સહારો લે એટલે એકબીજાને સપોર્ટ મળી રહે અને સાયકલ ચાલે. જવા દેવીશ ભાઈ, સાયકલ ચાલી રહ્યા છે, મોટી સાયકલ, અને નાની સાયકલ ચાલીને જવા દે છે. આવો સહારો લે તો જ લોંગ ડ્રાઈવમાં હાલે, ને કે ના હાલો. તું મોટી સાયકલમાં ને થાકી જા. અસલ ગામ પહોંચી ગયા છીએ અને બધાએ નાસ્તો બાસ્તો લઈ લીધો છે આ ગલ્લેથી, અને હવે આરામ પણ કરી લીધો છે. તો બધાએ નાસ્તો લઈ અને હવે અમે નીકળીશું. આગળ જવાનું છે અમારે. 3-4 કિલોમીટર અંદાજે કાપી પાડ્યું છે, અને અમારા મિત્રો થોડું નાસ્તો એવું લઈને આવ્યા છે અસલગામથી. અમે અસલગામથી વટી ગયા છીએ, અને બધા થોડા થાકી જતા, એટલે કે થોડો છાંયો આવ્યો છે તો થોડો થાક પણ ખાઈ રહી અને થોડો આરામ કરી અને પછી નીકળશું. હજુ તો 5 થી 6 કિલોમીટર આગળ કાપવાનું છે,
એટલે આજનો વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થશે, એટલે જોજો, મજા આવે છે. આજે ક્ષેત્રપાળ જવાનું છે, કેવી પબ્લિક છે તે પણ જોજો, બહુ મજા આવશે. ફરતા ગામની પબ્લિક આવે છે ખીર ને બીર ને લઈને. તો ચલો તાણે હવે हम सब की एनर्जी आज तक है मेरे अंदर संजू ब्लॉग वाला बोलो આપણા સાયકલ વાળા આવી જાય, બકરા આવી જાય. કાબા કરી બધા સાયકલ સાઈડમાં મૂકી અને બધા અમારા મિત્રો બોરા ખાવા જતા રહ્યા છે. રૂકો રૂકો, સાયકલ વચ્ચે મૂકી દીધી. તો અમારા બધા મિત્રો જુઓ તમે, બોરા ખાવા સાયકલ મૂકીને જતા રહ્યા. આવી જશે બોરા, તો બોરા ખાઈ લઈએ. આમ જો, બોરા ખાઈ લો બધા. ચલો બોરા ખાઈને પછી થાક ખાઈને પછી આપણે આગળ નીકળશું. તો ગાઈસ બોરા ખાવા આવી જાઓ ફટોફટ. અમારા આમ જો રેલા રેપ છેપ થઈ ગયો માણસ. चलो ताना निकल जा। तो गाइस आप खाना चाहते हो तो हम आप तुम्हारे घर पे हम निकला सकते हैं। तो आपको भी खाना है तो हमारे पास आ जाओ, देखो उधर पूरी है, उधर से खा सकते हो। चलो तो निकलो, अब आगे निकलेंगे हम। कर तो आप देवा भाई करने लगे गंदी हरकतें और एक बार भी गिरेंगे આ તરફ જવાનું છે, ખેતરપાળ મંદિર છે અને અમે આ પહોંચી ગયા છીએ. અમે બધા સાયકલ લઈ અને 6 થી 7 કિલોમીટર કાપી પાડ્યું છે અને હવે આ તરફ જવાનું છે. આ તરફ જાય છે શાહપુર બાજુ રસ્તો અને અમે આ તરફ આવ્યા છીએ અસલગામથી. બધા થાકી ગયા છે, તમે જુઓ, હવે મોઢા જોઈ લો તમે, છેલ્લા થાકી ગયા છે બધા. મોઢા પરચેવો પડી ગયો, બધા બહુ થાકી ગયા છે. પછી અમે પહોંચી જઈશું ખેતરપાળ. તો ચલો તાણે મળીએ આગળ. જોઈ શકો છો તમે, પબ્લિક આવે છે, કેટલી આવી છે, ગાડીઓ ભરીને પણ આવી છે પબ્લિક. અમે પહોંચી ગયા છે ખેતરપાળ. આ છે ખેતરપાળનું મંદિર. પાર રાના ઘડી મંદિરે તો જવા દે, આપણે જવાનું આમ છે મંદિરે. પછી સીતારામ બાબુ પછી લાગ. આ છે જે ક્ષેત્રપાળનું પહેલા મંદિર હતું, અત્યારે મોટું મંદિર છે. પહેલા આ મંદિર હતું આ જગ્યાએ. વિદા, ઓ વિદા, તમે જોઈ શકો છો અહીંયા દર પૂનમને રવિવારે વધારે શીરનું વધારે પ્રસાદી ચડે છે. તો આ બધા લોકો ચડાવે છે પ્રસાદી શીરની. આ મંદિર છે જે પહેલા નાનું મંદિર હતું આ જગ્યાએ, અત્યારે મોટું બનાવી દીધું છે. એટલે બધા પ્રસાદી અહીં ચડાવે છે. અને ₹5 નાના છોકરાના. લઈ લો વાટે ગયો.
હાલો એક એક લઈ લો. શીર આની જે પ્રખ્યાત ગામની જે શીર આવે બધા ફરતા ગામની તે શીર આ બધા વાટકી પીતા હોય છે. તમે જોવો છો આ બધા શીર તપેલું ભરીને આવે છે અને આ બધા પીવે છે શીર. જેને જેટલી પીવી હોય એટલી શીર છે. કાકા પીવે છે શીર અને આ લોકો અમારા અલા રાન ભાઈ આવ jadi apa nih oke man langkah saya atur jika kamu jadi kaca એવું ના કહેવાય. આ અમારી સાયકલ વાળી ગેંગ છે જો હાલ પ્રસાદી લઈ રહી છે. પ્રસાદી લઈ અને પછી અમે તો બધાએ પ્રસાદી લેવા બેસ્યા છે. પ્રસાદી કહેવાય પ્રસાદી મગજ. ચલો તાને અમે હવે પ્રસાદી લઈ લીધી છે અને ક્ષેત્રપાળને પછી લાગી અને હવે નીકળશું ઘર તરફ. તો ચલો તાણે આગળ. ચલો 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 જવા દો થાક આગળ જઈને ખાવાનો છે આપણે. ચલો ચલો તુલસીની સાયકલ ભાગશે હવે જો ભાગી ને જો. તો અમે નીકળી ગયા છીએ. મને સાયકલ ચલાવવાનો બહુ આનંદ થયો નાના છોકરા જોડે. તું જવા દે એને મોર થઈ જવા દે. તો 2 થી 3 કિલોમીટર અમે ક્ષેત્રપાળના મંદિરથી કાપી પડ્યું છે અને મિત્રોને ગરમી થઈ ગયા છે, થાકી ગયા છે બધા. તમે જોઈ શકો છો કેટલો બધો હાફ કાઢી ગયા છે. તો સાયકલ ચલાવવાની અમને લોકોને બહુ મજા આવી. આજ બહુ આનંદ કર્યો અને હજુ ઘરે તો પહોંચ્યા નથી, અડધો પહોંચ્યા છે પણ થાકી ગયા છે થોડા. મારા બધા મિત્રો ઘણું બધું થાકી ગયા છે એટલે રાગે ઘરે પહોંચ્યું. પણ એક મજા આવી બધાને સાયકલ ચલાવવાની. આજે આનંદ આવ્યો સાયકલ ચલાવવાની કારણ લોંગ ડ્રાઈવમાં બહુ સફર મજા આવી. આજે થોડો રસ્તો પણ ખરાબ હતો, બહુ સારો રસ્તો નહોતો, નાકે તો ક્યારના ઘરે પહોંચી જાત. પણ રસ્તો બહુ ખરાબ છે પણ મજા આવી. આજે અમે અસલ ગામથી 1 કિલોમીટર દૂર છીએ અને ભાઈબંધો થોડાક પડીકા લાવ્યા હતા તો બધાએ નાસ્તો બાસ્તો કરી લીધો છે અને થાક પણ ખાઈ લીધો છે કારણ કે ક્ષેત્રપાળથી 5-6 કિલોમીટર દૂર આવી ગયા છીએ અને હવે અસલ ગામ થોડુંક જ નજીક રહ્યું છે. તો બધાએ થાક ખાઈ લીધો છે અને હવે નીકળશું આગળ. તો ચલો મિત્રો તાણે અમે ઘરે પહોંચી ગયા છીએ અને અમારા મિત્રો આજે બહુ લાંબો સફર કર્યો એટલે થાકી પણ ગયા છીએ. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં, વિડીયોમાં બહુ મજા આવશે કારણ કે ક્ષેત્રપાળની પ્રસાદી પણ લીધી છે અમે અને અમારો સાયકલનો એક્સપિરિયન્સ પણ મૂક્યો છે કે લોંગ ડ્રાઈવમાં અમને કેટલું કષ્ટ પડે અને કેટલું થાકી જવાય અને શું થાય, સાયકલમાં કેવો પ્રોબ્લેમ આવે. તો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબર કરી દેજો અને અમને થોડો સપોર્ટ આપજો. અને કોઈ અમારી ભૂલ થઈ હોય તો કમેન્ટમાં કહેજો અને ભૂલ થઈ હોય તો માફ કરી દેજો. ચલો તાણે કાલે બીજા વિડીયોમાં મળીએ. તાલગણ બાય. જય શ્રી રામ, જય દ્વારકાધીશ.